असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લિજન્ટમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ સર્વોપરી શબ્દોનો અર્થ શું થાય આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો વિશિષ્ટાદ્વૈત વેદાંતીઓ સર્વોપરી શબ્દોનો અર્થ કરતા કહે છે કે સર્વેસામ ઉપરી ઇતિ સર્વોપરી, અર્થાત કે જે સર્વથી ઉપર હોય, શ્રેષ્ઠ હોય તેને સર્વોપરી કહેવામાં આવે છે। સર્વ કારણ કારણમ સર્વ નિયંતારમ સર્વશેષિણમ જ યત્તત સર્વોપરી, અર્થાત કે સર્વનું કારણનું કારણ એટલે કે સૃષ્ટિનું મૂળ કારણ, સર્વને નિયમન કરનાર તથા જે સર્વના સ્વામી હોય, શેષી હોય એને સર્વોપરી કહેવામાં આવે છે। તો એવા સર્વોપરી કોણ છે? તો જે ચિત અચિત ઈશ્વરાણામ મધ્ય ઈશ્વર સર્વોપરી, અર્થાત કે જે ચિત એટલે કે જીવાત્માઓ અને અચિત એટલે જળ, આ બધામાં જે શ્રેષ્ઠ હોય એવા ઈશ્વર એ સર્વોપરી છે। સામાન્ય રીતે પરિભાષા જોઈએ તો સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનાર જે હોય એ ઈશ્વર એ સર્વોપરી કહેવાય છે। અને સંપૂર્ણ જગતને સર્જન કરી એનું જે નિયમન કરનાર હોય એ નિયમન કરનાર એ સર્વોપરી તત્વ છે। રામાનુજ વેદાંતમાં ભગવાનનો એક ઐશ્વર્ય ગુણ બતાવવામાં આવેલો છે। પરબ્રહ્મ પરમાત્મામાં તો અનંત ગુણો છે, પરંતુ એ ગુણોમાં એક ઐશ્વર્ય નામનો ગુણ છે, જેનો અર્થ કરતા વિશિષ્ટાદ્વૈત વેદાંતીઓ કહે છે કે નિયમન સામર્થ્યને ઐશ્વર્ય કહે છે। અર્થાત કે જે સંપૂર્ણ જગતનું નિયમન કરતું હોય એ તત્વ, એ ગુણ, એને ઐશ્વર્ય કહેવામાં આવે છે। અને પરબ્રહ્મ પરમાત્મા સ્વતંત્ર રીતે સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ કરે છે અને ઉત્પત્તિ કરી એનું એવો નિયમન કરે છે। આમ નિયમન સામર્થ્યને જ ઐશ્વર્ય કહેવાય। અને આવું ઐશ્વર્ય જેની અંદર હોય એને સર્વોપરી કહેવામાં આવે છે। સામાન્ય રીતે વ્યાખ્યા કરીએ તો સર્વ એટલે જીવ, ઈશ્વર, માયા અને અક્ષર બ્રહ્મ, તેના ઉપરી એટલે કે એનું નિયમન કરનાર જે હોય એને સર્વોપરી કહેવામાં આવે છે। ભગવાન સ્વામિનારાયણ લોયાના 13માં પોતાના સ્વમુખે કહે છે કે એ નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી છે। ઐશ્વર્ય શબ્દોનો અર્થ નિયમન રૂપ સામર્થ્યને ઐશ્વર્ય કહેવામાં આવે છે। તો એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન પોતાના નિયમન રૂપ સામર્થ્યને લઈને સર્વોપરી કહેવામાં આવે છે। પરબ્રહ્મ પરમાત્મા સ્વતંત્ર રીતે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે અને એનું નિયમન કરે છે। અને આ નિયમન રૂપ સામર્થ્ય જેની અંદર છે એવા શ્રીમદ નારાયણને સર્વોપરી કહેવામાં આવે છે। ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે અનંતકોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે અને સર્વના અંતર્યામી છે। ગદડા અંત્યના 32મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિશે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઇત્યાદિ સર્વ
સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે. ગદડા અંત્યના 37મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે ભગવાન, અંત્યના 38મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે. આ પ્રમાણે કહી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે સર્વોપરી શબ્દની અંદર જે ઉપરી શબ્દ છે એ ઉપરી શબ્દનો અર્થ થાય છે નિયમન રૂપ ઐશ્વર્ય. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે અને પછી એનું નિયમન કરે છે. અને આ પ્રમાણે નિયમન રૂપ સામર્થ્ય જેની અંદર છે એવા પુરુષોત્તમ નારાયણ, જેને કોઈ રામ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, અને આપણે એને સ્વામિનારાયણ કહીએ છીએ, તો એ પોતાના ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. એટલે સર્વોપરી શબ્દનો સીધો અને સરળ અર્થ થાય છે કે જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મ, તેના ઉપરી પરમ બ્રહ્મ પરમાત્મા એ ચારેયનું નિયમન કરે છે. એટલે એ પરમાત્મા સર્વોપરી કહેવામાં આવે છે. અને ગધડાના અંત્યના 32મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે આ જ વાત કહેલી છે કે સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ એવા અતિશય મોટા છે તે ભગવાન, તેની મર્યાદાને વિશે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઇત્યાદિ સર્વ સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે સર્વોપરી શબ્દોનો અર્થ ગધડા અંત્યના 37મા વચનામૃતની અંદર કરેલો જોવા મળે છે. એટલે બીજા જે લોકો એવું કહે છે કે અવતારના ઉપરી તે સર્વોપરી, એ લોકોની એ પરિભાષા શાસ્ત્રીય પરિભાષાથી તથા ભગવાન સ્વામિનારાયણના વચનામૃતથી સંપૂર્ણપણે ભિન્ન છે અને ક્યારેય પણ માનવા જોગ થતી જ નથી. આ ઉપરાંત સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 42મા અધ્યાયના 28મા શ્લોકમાં મૂળજી બ્રહ્મચારી સર્વોપરી શબ્દનો અર્થ કરતા કહે છે કે યે દૈત્યાસ્તુ પુરા ત્વયા વિનિહતા રૂપે નૃસિંહાદિભિઃ તે દેવારિતયા પ્રસિદ્ધમગમન વેદે ચ લોકે ખિલે એતે તુ પ્રતિતા ભવન્ત્ય ગણિત બ્રહ્માંડ કોટિ ભ્રમ જીવે સારય ઇત્યમુન્હતવતા સર્વોપરી સ્થિયતે. અર્થાત કે હે હરે, પૂર્વે આપે નરસિંહ આદિક રૂપોએ કરીને દેવોના ફક્ત શત્રુપણે લોકવેદમાં પ્રખ્યાત પામેલા જે હિરણ્યકશ્યપ પ્રમુખ દૈત્યો હતા તેમનું હનન કર્યું હતું. હાલમાં તો સાક્ષાત પ્રાદુર્ભાવ પામેલા આપે અગણિત બ્રહ્માંડ મંડળના મધ્યમાં કર્મ પરવશતાથી અતિશય ભટક્યા કરતા સમગ્ર સ્થાવર જંગમ જીવો અને બહુ બ્રહ્માદિક ઈશ્વરોના શત્રુપણે પ્રખ્યાત પામેલા ત્યાં અધર્મ વંશીય કામ ક્રોધાદિકનો વિનાશ કર્યો. માટે નિર્વધી આપના અસાધારણ ઐશ્વર્યને આપ પ્રકાશ કરો છો, જેથી આપ સર્વોપરી બિરાજમાન છો. આ પ્રમાણે અહીં મૂળજી બ્રહ્મચારીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે પૂર્વે નરસિંહ આદિક અવતારોમાં ભગવાન શ્રી હરિએ હિરણ્યકશુપ, હિરણાક્ષ, રાવણ, કુંભકર્ણ ઇત્યાદિ બાહરી શત્રુઓને મારેલા હતા. પરંતુ આ અવતારમાં, આ સાધુ અવતારમાં તો જીવાત્માના હૃદયમાં અનાદિકાળથી ઘર કરેલા કામ ક્રોધાદિક અંત શત્રુને કેવલ કૃપા માત્રથી અને ઉપદેશ માત્રથી સમાપ્ત કરી દીધા. એટલે આપ સર્વોપરીપણે વિરાજમાન છો.
આ પ્રમાણે મૂળજી બ્રહ્મચારીએ અહીં સર્વોપરી ભગવાન શ્રી હરિ કેમ છે એનું કારણ અહીં બતાવેલું છે. જ્યારે પેલી બાજુ પેલા બંડિયાઓ છે, કુણિયાઓ છે, ઢૂંઢિયાઓ છે, એ લોકો તો પોતાની વાતોમાં સર્વોપરી શબ્દનો અર્થ કઈ ભિન્ન જ કરે છે કે બધા અવતારના ઉપરી એને સર્વોપરી કહેવાય. હવે બધા અવતારના ઉપરી એટલે સર્વોપરી કહેવાય એવું આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોમાં ક્યાં લખેલું છે? એક તો પ્રમાણ કાઢીને બતાવો. એ લોકોની કચ્ચર પટ્ટી વાતોની અંદર લખેલું હોય એ વાતોનું પ્રમાણ ન માન્ય રખાય. અહીં સત્સંગી જીવનમાં જે પણ કંઈક લખાયું છે એ ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલું છે. કારણ કે સત્સંગી જીવનના એક એક પ્રકરણ, એક એક અધ્યાય અને એક એક શ્લોક સદગુરુ સતાનંદ સ્વામીએ રચ્યા અને ભગવાન સ્વામિનારાયણે વાંચી સંભળાવ્યા. એ વાત હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ લખેલી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પ્રમાણભૂત પ્રબંધ હોય તો કેવલ આ સત્સંગી જીવન છે. અને એ સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી કેમ કહેવાય છે એનું કારણ બતાવેલું છે. જે લોકોએ જોવું હોય એ સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 42મો અધ્યાય 28મો શ્લોક જોઈ લેજા. મૂળજી બ્રહ્મચારી ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ. એટલે સર્વોપરી શબ્દ છે એ ભગવાન સ્વામિનારાયણને કેમ લાગે છે એનું કારણ આ છે કે પૂર્વે થયેલા અવતારોમાં તો બાહરી શત્રુનો વધ કર્યો, પરંતુ આ સાધુ અવતારમાં તો અનાદિકાળથી જીવાત્મામાં ઘર કરીને બેઠેલા એ કામ ક્રોધાદિક શત્રુઓને ભગવાન શ્રી હરિએ સમાપ્ત કર્યા. એટલે માટે એ સર્વોપરી કહેવાય છે. માટે ભક્તો જે પેલા અભણો સર્વોપરી શબ્દોનો અર્થ અવતારના ઉપરી ઘટાવે છે ને એ ક્યારે પણ ગ્રહણ કરતા નહીં. એ લોકોનો એ અર્થ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ માન્ય પ્રબંધની અંદર જોવા મળતો નથી. સર્વોપરી શબ્દનો અર્થ અગાળ હું તમારી પાસે કરી ગયો એ વ્યાકરણની વ્યુત્પત્તિ પ્રમાણે એ જ અર્થ બરાબર છે ને એ જ અર્થ સમીચીન છે. એટલે આજકાલના જે આ સર્વોપરી શબ્દનો અર્થ અવતારના ઉપરી કરે છે એ ખોટો છે. માટે એ અર્થને ક્યારેય પણ ગ્રહણ કરતા નહીં. આ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી આ ઓડિયો બુક લિજન્ડને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.